સુરતના મૂળ હરમિત દેસાઈ આજે પેરિસમાં રમાતી ઓલિમ્પિક મેચમાં ટેબલ ટેનિસ મેચ રમવાના છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. છેલ્લા એક દાયકાથી ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈનો વિશ્વ સ્તરે દેખાવ પ્રશંસનીય રહ્યો છે. 2019માં હરમિત દેસાઈએ ઇન્ડોનેશિયા ખાતે રમાયેલા ITTFના વિજેતા બન્યા હતા. તેઓના આ ટુર્નામેન્ટ જીતનાર પહેલા ભારતીય પ્લેયર છે. 2018 અને 2022માં હરમિત દેસાઈએ કોમનવેલ્થ ગેમમાં ટેબલ ટેનિસ પ્લેયર તરીકે હિસ્સો લઈને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. 2022માં પણ હરમિત દેસાઈ ટીમમાં રમતા ગોલ્ડ મેડલ વિજેતા થયા હતા. 2021માં દોહા ખાતે રમાયેલ એશિયન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. હરમિત દેસાઈના માતા પિતાએ આજની મેચ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. સાથે જ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટ મેચ જીતે તેવી આશા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના નંબર 1 ખેલાડી ફેન ઝેન્ડોંગ સામે આજે હરમિત દેસાઈની મેચ રમાવાની છે. જો હરમિત જીત થશે તો વિશ્વના નંબર 1 ખેલાડી ઉપર હરમિતનું નામ અંકિત થઈ જશે. હરમિત દેસાઈના માતા અર્ચના દેસાઈ વ્યવસાય એડવોકેટ છે અને હરમિત દેસાઈને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે વિકસાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેઓએ જણાવ્યું છે કે આજે અમારા કુટુંબ માટે હરમિતને ઓલિમ્પિકમાં રમતો જોવો એ ઐતિહાસિક ક્ષણ બની રહેશે. હરમિત દેશનું ગૌરવ વધારશે. અમે સમગ્ર કુટુંબ આજે હરમિતને પેરિસ ખાતે બીજી વાર ઓલિમ્પિકમાં રમતા જોઈશું. અમારું તેને ઓલિમ્પિકમાં રમતા જોવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. અમને આશા છે કે હરમિત દેસાઈ ટેબલ ટેનિસમાં આજે ઇતિહાસ સર્જી શકે છે. ખૂબ જ એક્સાઇટેડ છીએ અને બહુ જ આતુર છીએ હરમિતની મેચ જોવા માટે, કેમ કે ટોપ સીડ જોડે રમવાનું છે, વર્લ્ડ નંબર 1 જોડે રમવાનું છે, એટલે એ ચાઇના જોડે. એટલે વિચારીએ, ઈચ્છીએ કે બહુ સરસ રમે, આ લોકો અપસેટ સર્જે અને આગળ વધે. આજે કઈ મેચ છે, કઈ રીતે રમવાનું? આજે ટીમ ઇવેન્ટ છે જેમાં એ લોકોએ હિસ્ટ્રી બનાવી અને પોતાની જગ્યા પહેલી વાર ઇન્ડિયાએ ઊભી કરી છે અને એ ઇવેન્ટ આજે છે. અને ટીમ ઇવેન્ટમાં પહેલાં ડબલ્સ રમાય, પછી સિંગલ્સ રમાય. એટલે શરૂઆતથી જ એ લોકો બહુ સારું રમે એવી આપણે આશા રાખીએ છીએ. કઈ રીતે પરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરી? અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે બધાએ મળીને કે હરમિત ખૂબ જ સારું પરફોર્મ કરે, આપણી ટીમ ખૂબ જ સારું પરફોર્મ કરે અને ઇન્ડિયા, આપણું ગુજરાત અને સુરત બધાનું જ નામ ખૂબ જ રોશન કરે.